રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓએ પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે। સામાન્ય વહીવટ વિભાગે કરેલા પરિપત્ર પ્રમાણે આ વર્ગના કર્મચારીઓએ પણ નિયમોનું પાલન કરવાનું રહેશે। તેમણે દર વર્ષે મિલકતો જાહેર કરવાની રહેશે। આ કર્મચારીઓએ 15 મે સુધીમાં કર્મયોગી સોફ્ટવેર પોતાની મિલકતોની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે। રાજ્યમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ દર વર્ષે તેમની મિલકતો જાહેર કરે છે। એવી જ રીતે સરકારમાં ફરજ બજાવતા વિવિધ વર્ગના કાયમી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ મિલકતો જાહેર કરવાની રહેશે। તો સામાન્ય વહીવટ વિભાગે સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવાનો પરિપત્ર કર્યો છે। ત્યારે રાજ્યમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ દર વર્ષે મિલકતો જાહેર કરે છે। એવી જ રીતે સરકારમાં ફરજ બજાવતા વિવિધ વર્ગના કાયમી જે અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમણે પણ હવે દર વર્ષે મિલકત જાહેર કરવાની રહેશે।